તો કચ્છમાંથી ફરી ધતિંગ કરતા ભુવાનો પર્દાફાશ થયો છે અને તેની સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં કચ્છની આ ઘટના અને વિધિની આડમાં ધતિંગ કરતા ભુવાનો પર્દાફાશ થયો, જ્યાં મસાણની મેલડીનો ભુવો 20 વર્ષથી કરતો હતો ધતિંગ અને ભવન કરશનભાઈ જાદવ નામના ભુવાનો પર્દાફાશ થયો। વિજ્ઞાન જાથાએ ભવન જાદવની કરતૂતનો પર્દાફાશ કર્યો છે। મહિલા સાથે છેડતીના સીસીટીવી પણ સામે આવ્યા અને ભુવાએ કબૂલાતનામું અને માફી પત્ર આપ્યું, ત્યારે પોલીસે ધતિંગ કરનારાની પણ અટકાયત કરી છે। બોલો। हाँ तो जी आखिर પછી આ બરો નવા દિવસથી બધું સુધારો કરું છું અને કોઈ વસ્તુ આવા વસ્તુ બદલે નહીં। નાથી વિનંતી લઉં છું તમારાથી કે આ કાર્ય પૂરી નહીં કરો। મારા વડાએ એટલી બધી કોઈ આથી પ્રાર્થના કરું છું કે આ કાર્ય આવું પૂરી કરીશ નહીં અને તમારા સેવા બધી જે સાથે કરીશું બીજું કરા ધોવું ભૂવાય આ કરીશ નહીં પૂરીમાં જિંદગીની અંદર આથી હું સુધારો કરું છું। ભવાન કરશનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેલડી માતાનું મઠ બનાવી છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા લોકોના દુઃખ દર્દ મટાડવા, બીમારને સાજા કરવાના, રમેણીની અંદર ધૂણવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભુવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। ભુવાએ માફી માગી લીધી છે, કબૂલાત આપી છે, કાયમી ધણે કપટ લીલા, ધતિંગ લીલા બંને જાહેરાત કરી છે।